રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય આજે આપણે હનુમાન પ્રસાદ પોદ્દારજીની થોડી વાતો કરવાની છે. હનુમાન પ્રસાદ પોદ્દારજી એવા મહાપુરુષ હતા કે જેમનું માનવું હતું કે અગર કોઈ સાચી રીતે ભગવાન તરફ હાલે તો એને ભગવાન અવશ્ય મળશે. એક હનુમાન પ્રસાદ પોદ્દાર જ એવા હતા જે દાવા સાથે કહે છે કે એક વખત જીવ ભગવાનની કૃપા ઉપર નિર્ભર થઈ જાય તો ભગવાન એને ધીરે ધીરે પોતાનો બનાવી લેશે, નિશ્ચિત પોતાનો બનાવી લેશે, એમાં કોઈ શંકા નથી. આવી હિંમત આપવા વાળા કેવલ અને કેવલ હનુમાન પ્રસાદ પોદ્દાર હતા. હાલાકી બીજા મહાપુરુષોએ પણ સાધકોને હિંમત આપી છે, એવું નથી કે નથી આપી, પણ હનુમાન પ્રસાદ પોદ્દારે તો આખી જિંદગી એવી જ વાતો કરી જેનાથી સાધકોને પ્રેરણા મળે. પોદ્દારજી જ એવું એક માત્ર કહેવા વાળા મહાપુરુષ હતા કે મશીનની જેમ નામ રટણ કરશો ને તોય હું દાવો કરું છું કે એક દિવસ તમને ભગવાન મળશે, મળશે અને મળશે. ભલે તમે મશીનની જેમ નામ રટો, ભાવ ન થાય તો કાંઈ નહીં, મન ન લાગે તો કાંઈ નહીં, ભાવ કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ દસ દિસ્યું. ભાવે કુભાવે મશીનની જેમ નામ રટશો તો પણ કે એ નામ તમને ફાયદો કરશે, નિશ્ચિત ફાયદો કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આવી એક વિરલ વિભૂતિ હતી હનુમાન પ્રસાદ પોદ્દાર કે જેણે સાધકોની શ્રદ્ધા વધારવાનું કામ કર્યું અને ભાવ વધારવાનું કામ કર્યું. એણે પોતાના વસિયતમાં કેવલ 3 જ વાતો લખી છે. જો એ 3 વાતો તમારા જીવનમાં આવી જાય ને તો તમને ભગવાન મળી જાય. કેવલ 3 વાત. અને એમાં એને એ પણ લખ્યું છે કે આ 3 વાતોનો વિશ્વમાં કોઈ પણ મનુષ્યને ઉપયોગ કરવાની છૂટ છે. વિશ્વના કોઈ પણ મનુષ્ય મારી આ 3 વાતોના અધિકારી છે, આ અધિકારી છે ને આ અધિકારી નહીં, એમ નહીં. બધા લોકો આ 3 વાતોના અધિકારી છે. એ 3 વાતો છે: બધાયમાં ભગવાનને જોવા, મુખેથી સતત ભગવાનના નામનો જપ કરવો અને એની કૃપા ઉપર વિશ્વાસ રાખવો. આ 3 વાતો પોદ્દારજીની મરતી વખતે વસિયતનામામાં લખીને ગયા છે કે આ 3 વાતો કોઈ દ્રઢતાથી પકડી લીધી તો હું માનું છું કે નિશ્ચિત રૂપે એને ભગવાન મળશે. નિશ્ચિત રૂપે, કોઈ શંકા નથી. બસ બધાયમાં ભગવાનને જુઓ જેથી તમારો કોઈ હારે વેર વિરોધ ન થાય કે આ સાચો ના ખોટો. એટલે બધાને ભગવાન જોવાથી ફાયદો એ થાય છે કે સાચા ખોટાનો વિરોધ નીકળી જાય છે. અખંડ ભગવાનનું નામ જપ કરવાથી વ્યર્થ ચર્ચા નથી થતી, પર નિંદા નથી થતી, અને અખંડ નામ લેવાના કારણે ભગવાન જીવ ઉપર ઝડપથી પ્રસન્ન થાય છે. અને છેલ્લે એની કૃપા ઉપર ભરોસો. કૃપા ઉપર ભરોસો એટલા માટે કીધો કે કૃપા ઉપર ભરોસો રાખવાથી જીવને અભિમાન નથી આવતું કે મેં કાંઈક કરી લીધું. મેં કાંઈક કરી લીધું એ અભિમાન નથી આવતું. એટલે એની કૃપા ઉપર ભરોસો રાખવો જોઈએ. એટલે આ 3 હનુમાન પ્રસાદ પોદ્દારના અનમોલ રતન છે અને એ 3 અનમોલ રતનના વારસદાર આખો સંસાર છે. જે કોઈ એમ કે તો ભાઈ માનો મુસલમાન લોકોના 3 માંથી શું ફાયદો? તો કે ફાયદો જ ને. એ બધાને અલ્લાહના દર્શન કરશે તો આતંકવાદી પ્રવૃત્તિ ખતમ થઈ જશે, વેર વિરોધ રહેશે નહીં. પછી એ અલ્લાહનું નામ લેશે તો ક્યાં અહીંયા કહેજે ભગવાનનું નામ એટલે આપણા માટે ભગવાનનું નામ, એના માટે અલ્લાહનું નામ. કોઈ પણ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ, બધાના 3 વસ્તુ ફાયદો કરશે. અને કૃપા ઉપર વિશ્વાસ. તો આ 3 વસ્તુ આખા જગતના લોકો અપનાવી શકે છે. આવા દિવ્ય મહાપુરુષ હનુમાન પ્રસાદ પોદ્દારનો જન્મ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં રતનગઢની અંદર થયેલો હતો. પ્રાથમિક માહિતી તો નહીં આપું, પણ સીધા એના પ્રસંગોમાં પ્રવેશ કરીએ તો બાલકૃષ્ણ મહારાજ હતા વૃંદાવનની અંદર, અને એના એક શિષ્ય હતા હરિદાસ. એ હરિદાસ બાલકૃષ્ણ મહારાજની ખૂબ સુંદર રીતે સેવા કરે, અતિ સુંદર રીતે સેવા કરે. પણ અફસોસની વાત છે કે હરિદાસ 34 વર્ષના થયા અને એને હડકાયો કૂતરો કર્યો અને 3 દિવસ એ હડકવાની અવસ્થામાં રહ્યા હરિદાસ, અને પછી પ્રાણ છોડી દીધા. એટલે બાલકૃષ્ણ મહારાજને એ ચિંતા થતી હતી કે જેણે મારી આટલી સેવા કરી એ ચેલાની આવી દુર્ગતિ શું કામ? આવી દુર્ગતિ કે એને 3 દી હડકવા રહ્યો
અને પછી એને પ્રાણ છોડી દીધા એમ. ગીતાજીમાં તો એમ કહે છે અંતે મતિ સો ગતિ. ગીતાજી કહે છે કે અંતે જ્યાં મતિ હોય ને ત્યાં જ ગતિ થાય છે. એ કહે તો શું મારા ચેલાને તો અંતે સમયે હડકવા ઉપડી ગયો હતો, તો શું એની ગતિ થઈ હશે કે એની ગતિ નહીં થઈ હોય? શું છે એને એક ચિંતન હતું, પણ એનો જવાબ બાલકૃષ્ણ મહારાજને મળતો નહોતો. અને ચેલા પ્રત્યે પ્રેમ પણ હતો કે ભાઈ ચેલાએ આખી જિંદગી સેવા કરી છે, તો એની શું ગતિ હશે એ જાણવાની એને જિજ્ઞાસા પણ હતી. પણ જવાબ નહોતો મળતો. એ જવાબ એને ગીતા પ્રેસ ગોરખપુરમાં હનુમાન પ્રસાદ પોદાર પાસેથી મળ્યો. ગીતા પ્રેસ ગોરખપુરમાં હનુમાન પ્રસાદ પોદાર પાસેથી એને આ પ્રશ્નનો જવાબ મળે છે. એ રાધાષ્ટમી કરવા માટે ગોરખપુર ગયા હતા ગીતા પ્રેસ. તો ગીતા પ્રેસ ગયા ને તો ત્યાં રોજ સવારે હનુમાન પ્રસાદ પોદારનો સત્સંગ થાય 1 કલાક માટે. તો 1 કલાક માટે સત્સંગ થાય ને પોદારજીનો, એમાં બાલકૃષ્ણ મહારાજ બેઠા અને એને મનોમને સંકલ્પ કર્યો કે જો હનુમાન પ્રસાદ પોદાર એવો કંઈક જવાબ આપે જેનાથી મને એવું લાગે કે મારા ચેલાની ગતિ થઈ ગઈ છે, તો હું એમ માનીશ કે ચેલાની ગતિ થઈ ગઈ છે, અને તો એમ માનીશ કે હનુમાન પ્રસાદ પોદાર અંતર્યામી છે. પણ મારા પ્રશ્નનો જવાબ આપે તો. થોડીક વાર થઈ, પોદારજીનું પ્રવચન ચાલુ થયું છે, અને પ્રવચન ચાલુ થયું એટલે પોદારજીએ બાલકૃષ્ણ મહારાજના જાણે પ્રશ્નનો જ જવાબ આપ્યો. પોદારજીએ સત્સંગની શરૂઆત એક શ્લોકથી કરી. શ્લોક એવો હતો કે જીવ આખી જિંદગી જો ભજન કરે છે અને અંત સમયે કોઈ કારણસર એ ભગવાનનું નામ નથી લઈ શકતો, તો ભગવાન ખુદ એની ઉપર હાજરી કરીને પોતાનું નામ યાદ દેવડાવીને એને ભગવાનના ધામમાં લઈ જાય છે. આ શ્લોક પોદારજી બોલ્યા. માની લ્યો કોઈને બીમારી આવી ગઈ, કોમામાં વયા ગયા, લકવા ઉપડી ગયો કે એવું કઈ થઈ ગયું અને એ ભગવાનનું નામ ન લઈ શક્યા, પણ એને આખી જિંદગી ભજન કર્યું હશે, તો ભગવાન ખુદ એની પાસે હાજર રહેશે અને હાજર લઈને પોતાની યાદી અપાવીને ભગવાન એને પોતાના ધામમાં લઈ જશે. પોતાની યાદ અપાવીને. બાલકૃષ્ણ મહારાજનું મન અતિ પ્રસન્ન થઈ ગયું કે મારો ચેલો ભલે હડકવા ઉપડીને વયો ગયો, પણ એને આખી જિંદગી મારી સેવા કરી, ભજન કર્યું વૃંદાવનમાં, તો અવશ્ય એની ગતિ થઈ હશે. પોદારજીના શ્લોક ઉપરથી એવું લાગે છે. પછી પોદારજીનું પ્રવચન પૂરું થયું. પ્રવચન પૂરું થયું એટલે બાલકૃષ્ણ મહારાજ પોદારજીને એકાંતમાં લઈ ગયા, અને એકાંતમાં લઈ જાય અને પૂછ્યું કે મહારાજ, તમે મારી શંકા પ્રમાણે જવાબ તો આપી દીધો, પણ હવે એ બતાવી દો કે મારા શિષ્યની શું ગતિ થઈ છે. તમે ત્રિકાળદર્શી છો, મહાપુરુષ છો, મને બતાવો કે પોદારજીની શું મારા શિષ્યની શું ગતિ થઈ છે. બાલકૃષ્ણ મહારાજે આવું પૂછ્યું એટલે હનુમાન પ્રસાદ પોદારજીએ જવાબ આપ્યો કે તમે ચિંતા ના કરો, તમારા ચેલાની તો સદગતિ થઈ છે કે એની તો સદગતિ થઈ ગઈ. એને 3 દી કૂતરાની યોનિમાં રહેવાનું હતું. 3 દિવસ સુધી કૂતરાના જન્મનું એનું પ્રારબ્ધ બાકી હતું. તો ભગવાને વિચાર્યું કે આને અત્યારે મારી નાખીશ ને વળી 3 દી કૂતરો બનાવીશ ને પાછું એને મરવું પડશે ને, તો કે 2 વખત મરે ને એના કરતા હું એને એક જ વખત મારી નાખું. 1 વખત મારી હડકવા ઉપડાવી 3 દી કૂતરાની યોની ભોગવાવીને મારા ધામમાં બોલાવી લઉં. એટલે એને કૂતરું કર્યું અને 3 દી હડકવા એટલે રહ્યો કે 3 દીમાં એને એ કૂતરાની યોની ભોગવી લીધી. 3 દીમાં કૂતરાની યોની ભોગવાઈ ગઈ. પછી એને ભગવાને પોતાના ધામમાં બોલાવી લીધા. આમ એક જન્મમાં ડબલ જન્મ ભોગવાવી લીધા ભગવાને, અને એ જીવને પોતાના ધામમાં બોલાવી લીધા. એટલે ભગવાનની લીલા ક્યારેક છે ને જીવ સમજી શકતો નથી. ભગવાન શું લીલા કરવા માંગે છે, કેવી રીતે જીવને ઉપાડવા માંગે છે. આપણે તેમ વિચારીએ અરે ભક્તિ કરતો તો ને અવગતે ગયો. ભક્તિ કરે એ અવગત જાય કે ગમે એ રીતે જાય, એનું કલ્યાણ જ છે, એનું મંગલ જ છે, એનું મંગલ નિશ્ચિત છે. એના મંગલને ત્રિલોકીમાં કોઈ રોકી શકતું નથી. જેણે પ્રભુનું ભજન કર્યું છે એની ગતિ નિશ્ચિત થશે, નિશ્ચિત થશે, નિશ્ચિત થશે, એમાં કોઈ શંકા નથી. શાસ્ત્ર એમ પોકારીને કહે છે, જેને હરીને ભજી લીધા તો હાથ ઉપાડીને કહું છું કે એની ગતિ નિશ્ચિત છે. આવા શ્લોકો શાસ્ત્રમાં આવે છે. તો આ રીતે પોદારજીએ
બાલકૃષ્ણ મહારાજના શિષ્યની કેવી ગતિ થઈ એ ગતિનું વર્ણન આખું કરીને એને સમજાયું છે કે કેવી રીતે શિષ્યની ગતિ થઈ. આવા દિવ્ય હનુમાન પ્રસાદ પોદાર મહાપુરુષ હતા. પછી એક વસ્તુ એવી થઈ કે હનુમાન પ્રસાદ પોદારના એક ધનવાન શેઠ છે ને વિરોધ કરતા હતા. ગોરખપુરના શેઠ હતા પણ હનુમાન પ્રસાદ પોદારનો એ વિરોધ કરતા છે. પણ હનુમાન પ્રસાદ પોદાર કોઈ દી કાંઈ જવાબ આપતા નહીં. કારણ કે સંત હૃદય નવનીત સમાના, સંતો ક્યારેય કોઈનો ખોટો વિરોધ કરતા નથી. સંતો ક્યારેય કોઈ ખોટી લપજપ કરતા નથી. આ એક સંતોની સ્થિતિ હોય છે. એને ખોટી લપજપ કે ખોટો વિરોધ આતે વાત વધે એવું કરતા જ નથી. વિરોધ થાય તો ચૂપ થઈ જાય, પોતાની નિંદા થાય તો ચૂપ થઈ જાય, અવશ્ય ચૂપ થઈ જાય છે, પણ ક્યારેય ખોટો વિરોધ કરતા નથી. આ સંતનો સ્વભાવ છે અને આ સ્વભાવ આવ્યા વગર કોઈ વ્યક્તિ ભક્તિ કરી શકતું નથી. આવો સ્વભાવ આવવો જરૂરી છે, અતિ આવશ્યક છે. તો હનુમાન પ્રસાદ પોદારનો શેઠ વિરોધ કરતા, પણ પોદારજી કાંઈ જવાબ આપતા નહીં, પોદારજી કાંઈ વિરોધ કરતા નહીં. એટલે એ શેઠ મરી ગયા ને તો હનુમાન પ્રસાદ પોદારનો વિરોધ કરવાના કારણે કૂતરું બન્યા. પોદારજીનો વિરોધ કરવાના કારણે શેઠ કૂતરું બન્યા અને ગીતા વાટિકાની બાજુમાં જ કૂતરું બન્યા. આખો દી કું 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 કરે રાખે. આખો દી ઈ કું 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 કરે રાખે. તો એ કૂતરાને કુકુ કુકુ કરતા જોઈને રાધા બાબાને દયા આવી ગઈ. રાધા બાબાને ખબર પડી ગઈ કે આ ઈ જ કૂતરું છે જે પોદારજીની નિંદા કરતું હતું. આ ઈ જ શેઠ છે કે જે હનુમાન પ્રસાદ પોદારની નિંદા કરતું હતું. તો બિચારો તાર તડકામાં કુકુ કુકુ કરી રાખે ને તો રાધા બાબાને દયા આવી ગઈ અને રાધા બાબા પોદારજી પાસે ગયા અને પોદારજીને કીધું કે પોદારજી આ શેઠનો ઉદ્ધાર કરો. ઈ કે બિચારો કૂતરાની યોનિમાં બહુ પીડાય છે, કૃપા કરો એના ઉપર, એનો કાંઈક ઉદ્ધાર કરો, એનું કલ્યાણ થાય એવું કરો. પોદારજી હસીને કહે છે કે રાધા બાબા તમારા જેવા સંતે એના ઉપર કૃપા કરી છે તો હવે જરૂર એનો ઉદ્ધાર થશે. તમારા જેવા સંત કૃપા કરતા હોય, ભક્ત કૃપા કરતા હોય તો ઉદ્ધાર થાય જ નહીં. કે ચાલો કે આપણે એના નિમિત્તે ભાગવત કથા બેહાડીએ. પછી પોદારજીએ એના નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા બેસાડી. તો પોદારજીની કથાના કારણે 5-6 દીમાં એ કૂતરું પછી મરી ગયું અને મરી અને શેઠ ભગવત ધામ વયા ગયા. એ કૂતરાનો ઉદ્ધાર થઈ ગયો. પણ એટલું ખરું છે, કોઈ મહાપુરુષો આવો સંકલ્પ કરે તો જ ઉદ્ધાર થાય છે. સાધારણ જીવ સંકલ્પ કરે તો એટલો બધો ઉદ્ધાર ન થતો. આ ફળ મળે છે, કદાચ 1-2 જન્મમાં 5 જન્મમાં નીકળી જાય. માનો સાધારણ જીવ ભાગવત કથા બેહાડે અને ભાગવત કથા કરવાવાળો નિષ્કામ ન હોય તો 2-5 જન્મે જીવ નીકળી જાય, ભવસાગર પાર થઈ જાય. પણ પોદારજી જેવા મહાપુરુષ જો સંકલ્પ કરી લઈએ તો એક જ ભાગવત કથા એ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. સંકલ્પ કરવા વાળામાં શક્તિ હોવી જોઈએ. સંકલ્પ કરવા વાળો જો પ્રબળ છે અને મહાપુરુષ છે તો એના એક જ સંકલ્પ માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જશે. કદાચ ભાગવત કથા નહીં થાય ને તો એ જીવનો ઉદ્ધાર થઈ જશે, જેના માટે કોઈ સંતો સંકલ્પ કરે છે. સંત એમ કહી દે છે કે આ જીવનો ઉદ્ધાર થવો જોઈએ તો એ જીવનો ઉદ્ધાર થયા વગર રહેતો નથી. નિશ્ચિત વાત છે, એમાં કિંચિન માત્ર સંશય નથી, શંકા કરવાની કોઈ સ્થાન જ નથી. આવી વસ્તુ છે. એટલે મહાપુરુષની કૃપા અતિ આવશ્યક છે. એની કૃપા હોય તો નરકમાં પડેલા જીવો પણ એના સંકલ્પથી એક ક્ષણમાં છૂટી શકે છે. એટલી મહાપુરુષોની તાકાત હોય છે. મહાપુરુષ આખા બ્રહ્માંડનો ઉદ્ધાર કરવો હોય તો કરી શકે છે, એવું વર્ણન પણ આપણા શાસ્ત્રોમાં આવે છે. એટલે સંતની કૃપા દ્રષ્ટિ થાય તો વિશેષ સુલભ થઈ જાય છે મુક્તિ. પોદારજીની કૃપાથી એની જ નિંદા કરવાવાળા શેઠની મુક્તિ થઈ ગઈ. તો સમય થઈ ગયો છે. બીજા પોદારજીના પ્રસંગો આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.